જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 118. હે માનવ, ચમત્કાર જોવો હોય તો એવો અનુપમ ચમત્કાર જુઓ અને વળી ખુલ્લી નયણે નજરે જુઓ. બાકી કપટી ચમત્કાર જોવા અને અનુપમ ચમત્કાર જોવા તેમાં અને બીજા ચમત્કાર જોવા તેમાં આસમાન પાતાળનો ફરક હોય છે. તો જે અનુપમ ચમત્કાર જે પ્રભુજી એકના અનેક થયા તે આપણને સદગુરુ નયણે તે ચોથા લોકનો ચમત્કાર છે, જેને અનુપમ ચમત્કાર એટલે કહેવાય છે કે કારણ કે તેવો ચમત્કાર જેવો બીજો તેના તોલે આવે નહીં. અને તે ચમત્કાર નિરખીએ અને પરખીએ તો જન્મ મરણ તો મટી જાય, પણ પછી નાના નાના ચમત્કાર પણ જોવા ન પડે. તો પછીનો પણ આ ત્રીજા લોકનો પણ ચમત્કાર છે, જે ત્રિલોકીનાથનો આ ત્રીજા લોકનો ચમત્કાર, જે મન અને માયાનો ચમત્કાર, જે નયણે દર્શન થતા નથી અને ચમત્કારના અનુભવ કરવાથી આ 3 લોકમાંથી છૂટાતું નથી અને ઉપર જતા 84 લાખ યોનિમાં ફરવું પડે છે. પછી નાના નાના ચમત્કાર તો અનેક છે, જે જન્મ મરણમાં રોકવાના ચમત્કારો હોય છે. એ અષ્ટાંગ યોગના પણ ચમત્કાર પણ હોય છે. તો હે માનવ, આ માનવ દેહ મળ્યો છે તો સર્વોત્તમ અને અનુપમ ચમત્કારને નયણે નિરખીને પરખી લ્યો. જે કપટ રહિત ચમત્કારથી હે જીવ તારું જન્મ મરણ મટી જાય અને સદાય અમરલોક નિવાસી બની જવાય છે. માટે હે માનવ, ચમત્કાર કરતા ચમત્કારીને માનો, જે એકનો અનેક થયો અને અનેકમાં પણ તે પોતે રમે છે. મનન કરો. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે હે જીવ, અમારા વચન માનો અને એક સર્જનહારને જ સમરો. ખાનપાન શુદ્ધ રાખો અને પૂર્ણ રીતે માનવ ધર્મ નિભાવો. તો ખાનપાન શુદ્ધ રાખવા એટલે રામ ભજન કરીને સુરતાથી અમૃત વરસાવીને આહાર કરવો અને સતધર્મ પૂર્ણ રીતે નિભાવવો, એટલે જે નિરપક્ષ ધર્મ, જે દરેક માનવ જ્ઞાતિનો ધર્મ છે તેની વાત છે, તો તે પૂર્ણ રીતે નિભાવવો. રામ નામના સમરણ એ જ નિજને પ્યારા છે, એ જ તારણહાર છે. નિજ નામ વિના તરી શકાતું નથી. પરમારથ એટલે પ્રભુ કાર્ય માટે અથવા તો પરોપકાર માટે પ્રીતિ રાખ અને ઉરમાં ધર્મની રીતિ રાખ. હે નર માનવ, રામ નામ લે, જેથી હે જીવ તારું ભલું થઈ જાય. જાતિ પાતિ પરિવાર એ અંત સમયે કોઈ તારું નથી. આ જગત સપનાની બાજી છે, એ તો ભોગ કાળની બાજી છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક સત પ્રેમી નામને જાણો. રામ નામ નિર્વાણા છે, એ જ કલ્યાણકારી છે. તો સમરો રામ કલ્યાણા. જય સદગુરુદેવ. હે માનો વચન અમારા, સમરો સરજનાર. હે માનો વચન અમારા, ખાન પાન સુધા ખાવો, સત ધર્મ પુરાણ નિભાવો. રામ નામ સમર નિજ પ્યારા, ભવ જલ તારણાર માનો વચન અમારા. પરમારથ કર પ્રીતિ, ઉરધર ધર્મની રીતિ. રામ નામ લઈનર ભૂલું થઈ જાય જીવ તારું. હે માનો વચન અમારા, જાતિ પાતિ પરિવાર એ અંત સમયે નહીં તારા. જગ સપનાની બાજી, ભોગ કાળની ભાજી. હે માનો વચન અમારા, પ્રવીણ રામ કહે જાણો. સત પ્રેમી નામ જાણો, રામ નામ નિરવાણા. સમરો રામ કલિયાણા. હે માનો વચન અમારા. રામ ભરોસે. સદગુરુ કહે છે કે હે ગાફિલ માનવ,
તું જાગીને જો કે તારું સ્વરૂપ શું છે. તારું સ્વરૂપ એ જ નિજ સ્વરૂપ છે. પણ તું આ જગતના મોહ માયાના મોહમાં પડીને તું તારું અસલી સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તે તું ભૂલી ગયો છે. તને એ પણ ખબર છે કે કયા કારણથી જન્મ મરણના કૂવામાં પડ્યો છો. હે જીવ, તું હુંના અભિમાનના કારણે તો ખરા જ, પણ વિષય વિકારના કારણે ઊંડા કૂવામાં પડ્યો છે. તો હે જીવ, તું આ ગહેરા નાશવાન દેહના વેશ બદલી બદલીને ક્યાં ઘરે નથી ભટકતો એ તો કહે. અનેક ઘરે ભટકવું પડે છે. ખોટા અભિમાનના કારણે જ મહામાયાની જાળમાં ફસાઈને અનેક ઘરે ભટકે છે. અને તું એ પણ ભૂલી ગયો છે કે તું વિનાશીથી પર સદા અનુપ છે. તે ઘરનો છે અને એ જ તારા સાચા સ્વરૂપ છે. આ દેખાય છે એ તો બધા નાશવાન સ્વરૂપ માયાથી ઉપજાવેલા છે. હે માનવ, જ્યારે પ્રભુથી અલગ એવી ભેદ દ્રષ્ટિ કરી ત્યારના અનેક દિવસો નહીં, પણ અનેક વર્ષો નહીં, પણ અનેક જન્મો વીતી ગયા. પરંતુ જો હવે માનવ બનીને પ્રભુનો ભેદ, તે સાચો ભેદ શું છે તે સદગુરુ કૃપાથી સમજી જઈશ, તો સમજજે કે હવે દિવસ થઈ ગયા, એટલે તારા જીવનમાં અજવાળા થઈ ગયા. અને આ સ્વભાવ પણ આપણાથી આપણો સાવ હીન થઈ ગયો માનવું. કેમ કે સદગુરુ પરમાત્માનો ભેદ બતાવે અને જો આપણે એ ભેદ સમદ્રષ્ટિ કરીને જોઈએ તો જીવનમાં અજવાળા જ રહે. એટલે હે જીવ, તું જ વિચાર અને એક જે ભૂપના પણ ભૂપ છે તેને જો. એટલે ત્રિલોકીથી પર પરમાત્મા છે એમને નજરે નિરખવાનું કહે છે. જે ચેતનાત્મા છે તો એમના જ પ્રકાશથી શરીર, ચિત્ત, ચેતના કે દેહના દિન દ્રશ્યોને તું જોઈ શકે છે. એટલે આપણા દ્રષ્ટા, જે આપણું ધ્યાન રાખવા વાળા, આપણાથી અલગ નથી હોતા એમના બીજા દ્રશ્યો, રૂપ, એ તો એક જ રૂપ પોતે જ સ્વરૂપ છે. તો હે માનવ, એ વાત વિચારને સદા દિલમાં લાવીએ કે તું જેમ તડકા અને છાયાને જુદા માને છે, પણ એ છાંયો ધૂપ પણ એક જ સ્વરૂપથી નીકળેલા છે. એટલે સદગુરુ પ્રવીણરામ દાસલાલને એમ કહે છે કે સૌની અંદર એક જ વસે છે, એમાં મારા તારાના ભેદ જરા પણ નહીં. ગફિલ તું જાગીને જો તારા સ્વરૂપ સુમરે, કિયા કારણથી પડ્યા જન્મ મરણના કુવામાં. આ દે ગહેરા નસવન પહેરી રે તારા, વૃથાભિમાન જળમાં ફરે કિયા ઘેરા. તું તો વિનાશથી પર સદાયનું પરે, ગાફિલ તું જાગીને જો તારું સ્વરૂપ સુરે. ભેદ દ્રષ્ટિ કિયા જ્યારે દિવસ થઈ ગયા, સ્વભાવ આપણાથી આપણી ન થઈ ગયો. વિચાર એક દેખ તું ભૂપના ભૂપ રે, ગાફિલ તું જાગીને જો તારું સ્વરૂપ સુરે. તારા પ્રકાશથી શરીર, ચિત્ત, ચેતના, તો દેહ દિન દ્રશ્યોને સદા દેખતા, દ્રષ્ટા નથી હોતા રે ક્યારે દ્રશ્ય રૂપ રે, ગાફિલ તું જાગીને જો તારું સ્વરૂપ સુરે. એ વાત વિચારીને સદા દિલમાં લાવીએ, કહે સદગુરુ પ્રવીણ રામ એક જ વસે સૌમાં, મારા તારાનો ભેદ નહીં. કહે છે દાસલાલ એમ રે, ગાફિલ તું જાગીને જો તારું સ્વરૂપ સુમરે. રામ ભરોસે. હે માનવ, શુદ્ધ સ્વરૂપ બ્રહ્મને જોયા જાણ્યા વિના ગમ ન આવે કે સત્ય શું છે. કેમ કે હાલ તો માનવને હાલના ગુરુઓ તો બ્રહ્મને બતાવ્યા વિના જ શરીરમાં ગોતવા મોકલે છે ને. તો આપણે જ વિચાર કરાય ને કે આપણને બ્રહ્મને તો બતાવ્યા નથી અને શરીરમાં ગોતવા જઈએ તો આપણે બ્રહ્મને કેમ કરીને ઓળખશું. શું માનવ થઈને પણ આવો પ્રશ્ન કોઈના મગજમાં નથી આવતો. તો શું પાખંડી ગુરુઓ કહે કે આ રસ્તે નહીં, આ રસ્તે ચાલ તો બ્રહ્મ મળશે, તો શું એમ આંધળે આંધળા રસ્તો બતાવે, તો જેને જોયા નથી અને આપણને રસ્તો બતાવે
તો એ આપણને એટલી તો સમજ હોય ને કે જોયા વિના કેમ ગોતશું. પણ માનવ પણ શું કરે? કેમ કે એને તો બસ નાશવંત નાણાંની ભોગની જ આશા હોય, તો પરમાત્માને પામવાના યોગ કે જ્ઞાન કેમ સમજી શકે? એટલે ભોગને કારણે યોગ કે કશી જ ખબર નથી પડતી, અને ઓલા આંધળો દોરે ને આ દેખતો પાછળ પાછળ દોડ્યો જાય. પણ આ પાંચ તત્વનો દેહ પામીને પણ એટલું નથી વિચારી શકતો કે આ આંધળો આપણને લઈ ક્યાં જશે. તો એમાં પશુ તો વિચારી જ ન શકે ને, કેમ કે એ તો ચાર જ તત્વના છે ને. જો આપણે માનવ થઈને પણ પશુ જેવું જીવન જીવીએ, કંઈ વિચાર ન કરીએ કે બ્રહ્મ કેવા છે તે નિરખ હોવી જોઈએ, તો એમ બ્રહ્મને જોયા વિના બ્રહ્મમાં ધ્યાન, સમાધિ કે સાચી ધારણા રહેતી નથી, અને એમાં મન ક્યારેય લાગતા નથી. જેમના ચિત્ત વિષયાસક્ત હોય તે સત્ય જ્ઞાન ક્યારેય નથી પામતા. જો બ્રહ્મહીન એટલે બ્રહ્મને જાણતા ન હોય તે સમજવું કે એ ક્યારેય પણ જ્ઞાની હોય જ નહીં. એટલે બ્રહ્મને ન જોયા હોય અને વાતો બ્રહ્મની ને દેવોની કરતા હોય તો તે સમજવું કે જ્ઞાની નથી જ. હે માનવ, દુનિયાની ચાહે ભલે ને જેટલી મજા હોય તો પણ બ્રહ્મને જોયા વિના બધી જ મજા ફીકી લાગે છે. પણ બ્રહ્મને જાણીએ તો એની મજાનો આનંદ માણી શકીએ. બાકી આ જગતની મજા તો ઘડી પલ બે પલની છે. તો અમને બ્રહ્મને નિરખાવનારા સદગુરુ પ્રવીણરામ છે, તો એમના જ્ઞાન વિના જેમ લૂણ વિનાના ભોજન જેવું લાગે, તો દાસલાલને ગુરુગમથી બ્રહ્મ ભોજન સારા લાગતા. જય શ્રી ગુરુદેવ. બ્રહ્મ જોયા જાણ્યા વિના કોઈ ગમન આવે, યોગ ભોગ અને જ્ઞાનની કાંઈ પણ ગમન પામતો, ધ્યાન સમાધિ ધારણમાં મન ક્યારે લાગતું નથી. વિષયાસક્ત રે ચિત્ત જેના જ્ઞાન તે પામતા નથી. બ્રહ્મ જોઈ ના હોય તો એ જ્ઞાની ક્યારે હોય નહીં. બ્રહ્મ જોયા જાણ્યા વિના કોઈ ગમન આવે, દુનિયામાં જેટલી હોય મજા એ તો બ્રહ્મ જોયા જાણ્યા વિના ફીકી લાગે. પ્રવીણ રામ વિના ભોજન લૂણ વિના ના લાગે, દાસલાલ ને ગુરુ ગમથી બ્રહ્મ ભોજન સારા લાગતા. બ્રહ્મ જોયા જાણ્યા વિના કોઈ ગમન આવે. રામ ભરોસે. હે માનવ, આ માયાએ 4 ખાણીમાં 84 લાખ યોની બનાવેલી છે. તો આપણને એ 84 લાખ યોનીમાં સૌથી ઉત્તમ દેહ માનવ દેહ મળ્યો છે. તો માનવ દેહ દેવોના દેહ કરતા પણ ઊંચો ગણાય છે, કેમ કે દેવગતિ પામીને સ્વર્ગ મળે. પણ સ્વર્ગ લોકથી દેવો મુક્તિ પદ નથી મેળવી શકતા, એટલે દેવોને મુક્તિ મેળવવા માટે આ પૃથ્વી લોક ઉપર મનુષ્ય જન્મ લેવો પડે છે. એટલે સંતો કહે છે કે હે માનવ, તને દેવોથી પણ ઉત્તમ દેહ મળ્યો છે. કેમ કે જ્યારે દેવો દેહ ધરીને આવે છે ત્યારે તે 3 તત્વ લઈને આવે છે. પૃથ્વી તત્વ અને જળ તત્વ મૃત્યુલોકમાં આવીને મેળવે છે. એટલે એમ 5 તત્વ ભળીને મનુષ્ય દેહ બને છે. એટલે જ તો મનુષ્ય દેહ બહુ જ ઉત્તમ કહેવાય છે. તો જુઓ, આ કેવો ખેલ માયાએ અટપટો રચ્યો છે. એટલે આપણે માનવ દેહ પામીને માયાની પ્રકૃતિમાં પડીને આપણે જ આપણું બુરું કરીએ છીએ. તો આ માયાની પ્રકૃતિથી છૂટવું હોય તો સદગુરુ કરવા પડે. પણ હા, સદગુરુ તો કરવા પડે, પણ જે સદગુરુએ માયા પ્રકૃતિને વશ કરી લીધી હોય એવા ગુરુ કરવાની વાત છે. નહીં તો હાલ આપણે જોઈએ જ છીએ ને કે કેવા ગુરુઓ થઈને બેઠા છે. આપણે યુટ્યુબ ખોલીએ ત્યાં એક ગુરુનો કેસ હોય કે આ આશ્રમના ગુરુએ આમ કર્યું. કેમ કે જેની પ્રકૃતિ વશ નથી તો એ શું કરે? અને એવા ગુરુ આપણી પ્રકૃતિ વશ કરાવે કે વધારે? તો શું આપણે માનવ બનીને એટલું પણ નથી વિચારી શકતા? તો શું આપણે જ આપણું બુરું કરતા હોય એવું જ થયું ને? તો આ માયાથી છોડાવે અમારા સદગુરુ પ્રવીણરામ. કેમ કે એમને માયા પ્રકૃતિને વશ કરી હોય તો જ આપણને પણ વશ કરાવી શકે ને.
તો દાસલાલને પણ માયાથી છોડાવ્યા અને ભવપાર ઉતાર્યા. જો માયાથી ન છૂટ્યા હોય એ તો સદા 84માં રહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરે માયાએ 84 લાખ ખાણી બનાવી, એમાં મનુષ્ય દેહ બનાવ્યો ઉત્તમ. એ છે દેવના દેહ કરતા પણ ઊંચો, એ છે દેવના દેહ કરતા પણ ઊંચો. જ્યારે દેવ મનુષ્ય દેહ ધરી આવ્યા, યારે માયાએ 84 લાખ ખાણી બનાવી. એ 3 તત્વો લઈને આવે, બાકીના 2 તત્વો મૃત્યુ લોકમાં મળે. માયાએ 84 લાખ ખાણી બનાવી. મનુષ્ય જન્મ જ 5 તત્વ ભળીને બને છે. મનુષ્ય જન્મ જ 5 તત્વ ભળીને બને છે. જેથી મનુષ્ય દેહ બહુ ઉત્તમ ઊંચો કહેવાય. માયાએ 84 લાખ ખાણી બનાવી. કેવો ખેલ આ માયાએ અટપટ રચ્યો, આપણે જ આપણું જ બુરું કરીએ છીએ. આરે માયાએ 84 લાખ ખાણી બનાવી. આરે માયામાંથી છોડાવે પ્રવીણ રામ જ્ઞાની, નહીં તો રહે 4 ખાણી. આ માયાએ 84 લાખ ખાણી બનાવી. એવા દાસલાલને રે છોડાવ્યા, એને ઉતાર્યા ભવ પાર. આ માયાએ 84 લાખ ખાણી બનાવી. રામ ભરોસે.